નમસ્તે અધિકારી મિત્રો. હવે જો કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર આપણે તમને ખ્યાલ હશે કે પીએસઆઈની અંદર જે ક્વેશ્ચન પૂછાયા છે અને જીપીઆરબી બોર્ડની અંદર જે ક્વેશ્ચન પૂછાયા છે બરોબર, એ બધા ક્વેશ્ચન આપણે કેવું છે એનાલિસિસ કરીએ છીએ. હવે એનાલિસિસની અંદર ધ્યાન શું રાખીએ, આજે રિઝનિંગનું એનાલિસિસ ચાલુ કર્યું છે તો ચેપ્ટર્સનું જ એનાલિસિસ કરવાનું છે, બધાનું એનાલિસિસ કરવાનું નથી. અને ચેપ્ટર્સની અંદર કેટલી થીમ પૂછે છે, કેટલી મેથડ પૂછે છે, આપણે એ ધ્યાન રાખીએ. જો આ મેથડ આપણે ધ્યાન શું રાખીએ, આનું નામાંકરણ કરીએ આપણે પહેલા તો. નામાંકરણ શું છે? શબ્દકોશ અથવા તો શબ્દ ઇંગ્લિશમાં કહીએ તો શબ્દને શું કહેવાય? સ્પેલિંગ. બરોબર, એટલે એની અંદરથી આપણે 3 મેથડ નીકાળી છે. કેટલી? 3. ચોથી મેથડ આપણે કરવાની નહીં. શબ્દકોશની અંદર તમે ધ્યાન શું રાખજો, ABCD કરવાની છે. આપણે શું કરવાની છે? ABCD. હવે આની અંદર આ લોકોએ કેવા પ્રશ્ન પૂછ્યા છે તમે જુઓ. શબ્દકોશ નીચેમાંથી 5 શબ્દમાંથી પ્રથમ શબ્દ કયો આવે? પહેલા એવું પૂછ્યું. પછી શું પૂછ્યું? શબ્દકોશમાં નીચેના 5 શબ્દોમાંથી પ્રથમ શબ્દ. અહીંયા પણ શું પૂછ્યો? પ્રથમ. હવે એના સિવાય જો નીચેમાંથી કયો શબ્દ શબ્દકોશમાં છેલ્લો આવે અને નીચેમાંથી કયો શબ્દ શબ્દકોશમાં છેલ્લો આવે. અને અહીંયા શું પૂછ્યું છે? ત્રીજો ક્રમ પૂછ્યો. કયો ક્રમ પૂછ્યો? ત્રીજો. એટલે પહેલો પૂછે, બીજો પૂછે, ત્રીજો પૂછે. એટલે આની અંદર આપણે શું કરવાની છે? ABCD. શું કરવાની છે? ABCD. આપણે આ શબ્દકોશ ગુજરાતીમાં પણ આવે, ગુજરાતીમાં થોડો લેન્ધી છે. અહીંયા કેવું છે? ઈઝી. અને આ લોકો આ પ્રશ્ન શેમાં પૂછ્યો છે? 2017 PSI અને આ કોન્સ્ટેબલ 2019. એટલે આ એનાલિસિસ કર્યું તો આપણે એક થીમ પકડાઈ. બરોબર. હવે એ જ શબ્દકોશ ઉપરથી એ લોકોએ શું નવું લાયા? શબ્દ લાયા. શું લાયા? કયો શબ્દ બનતો નથી અને કયો શબ્દ બને છે. આ ક્વેશ્ચન STI નો છે. શેનો છે? STI રિસેન્ટલી 2026માં ગઈ એ. અને આ ક્વેશ્ચન તમને શેનો પૂછ્યો છે? તમારી PSI નો. બરોબર. હવે મને એમ કહો કે અહીંયા આપણે શું ધ્યાન રાખવાનું છે? એક તો શું લખ્યું છે? રિસ્પોન્સિવનેસ. શબ્દોના અક્ષરોમાંથી નીચે પૈકી કયો શબ્દ બનાવી શકાય. અને અહીંયા શું પૂછ્યું છે? બનાવી શકાય નહીં. એટલે આપણે ધારો કે 2 પેટર્ન મળી ગઈ. હવે આના કેટલા દાખલા ભેગા કરવાના? 5. અને ના આવડે ને તો આના જ ચલાવવાના આપણે. બરોબર. આપણે વધુ કોઈ જ એને ગધા મજૂરી કરવાની નહીં થતી. રિવિઝનમાં સવારે આ 2 દાખલા જોઈ લેશો ને તમે તો પણ ચાલશે. બરોબર. એટલે આ એક પૂછાય છે. એના સિવાય ત્રીજી થીમ છે ને મેથ્સ રીઝનિંગમાં, મેથ્સમાં જાય છે આની જ. બરોબર. આ શું લખ્યું છે આપણે? મુમેન્ટ. તમને વંચાય છે ને? મુમેન્ટ શબ્દના અક્ષરોને કેટલી રીતે ગોઠવી શકાય. બરોબર. આ ક્રમચય સંચય કદાચ તમને ખ્યાલ હોય તો 11મા ધોરણમાં આવે છે. બરોબર. સ્ટેટમાં. હવે તો 10મામાં પણ આવે છે ને. અમારે 11મા ધોરણમાં આવતું હતું. હવે ધ્યાન શું રાખવાનું? આ મુમેન્ટ. બરોબર. આમાં કેટલા શબ્દ છે ટોટલ? 6 શબ્દ છે ને. તો શું આવે? 6 ફેક્ટોરિયલ. શું આવે? 6 ફેક્ટોરિયલ. અને કેટલા રિપીટ થાય છે? એમ 2 વાર રિપીટ થાય છે ને. તો આપણે નીચે શું લખવાનું? 2 ફેક્ટોરિયલ. હવે જો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. અને અહીંયા શું આવે? 2 ગુણ્યા 1. હવે આ 2 ગુણ્યા 1 ઉડી ગયા. તો 6 પંચા 30. 30 ગુણ્યા 4, 4 તરી 12, 120. 120 ગુણ્યા 3, 12 તરી 36. કેટલા આવે જવાબ? 360. બરોબર. એટલે આ 3 મેથડ છે. હવે શું છે? આ મેથડ તમને પૂછાઈ નથી. બરોબર. આપણે આ ચેપ્ટર્સનું નામ જો દરેક જણ અલગ અલગ આપતું હોય. બરોબર. ચેપ્ટર્સનું નામ આપણે ચેપ્ટર્સના નામથી મતલબ છે નહીં. આપણે શું ધ્યાન રાખવાનું? મેથડ બહાર જવી જોઈએ નહીં. એટલે આ શબ્દકોશ આજે કેવું છે? આજની થીમ આ છે. બરોબર. આજે આ ગોખી નાખજો. બરોબર. આ પૂછાયેલું છે. ચેપ્ટર્સ ફરીથી પૂછાવાની સંભાવના છે. હવે ધારો કે તમે જુઓ કે તમારે જે પૂછાયેલું બરોબર એમાં શું છે? કયો શબ્દ બનાવી શકાય. તો જુઓ RE. ધારો કે અહીંયા જુઓ, અહીંયા R ક્યાંય રિપીટ થાય છે? નથી. અહીંયા જુઓ
અહીંયા શું છે ઈ એક્સ, એક્સ ક્યાંય છે આમાં નથી, તો આ પણ આવે નહીં. હવે એસ પી, બરોબર, એસ ક્યાંય છે એસ અને પી છે ડબલ ઈ. હવે અહીંયા પણ ડબલ ઈ છે, બરોબર, પણ ડી છે તો ડી આવે નહીં. આ બધા આવતા હશે, પણ હવે ધ્યાન શું રાખવાનું, ડબલ એન છે તો અહીંયા પણ ડબલ એન હોવા જોઈએ, બરોબર. અહીંયા જો આ રીતે પૂછ્યું છે ને એમને કેપિટલાઇઝેશનમાં નીચે, આ એસટીઆઈમાં હતું અમારે, બરોબર. શું પૂછ્યું છે એમને કેપિટલાઇઝેશનમાં? જો અહીંયા સી કેટલી વાર આવે છે, એક વાર, અને આની અંદર સી કેટલી વાર આવે છે, 2 વાર, તો આ બનાવી શકાય નહીં. ખ્યાલ આવ્યો? એટલે જો આ 2 દાખલા સાચવીને રાખશો ને તો પણ ચાલશે. હું એવું નહીં કહેતો કે 50 દાખલા ગણો, એમ માસ્ટરી આપણે પીએચડી કરવાની નથી. સવારમાં ઉઠી નૈણા કોઠે આ રિવિઝન થવું જોઈએ. એક જ પેજ, કેટલું? એક જ પેજ, અને લખીને કરજો. ધારો કે આવી થીમ બનાવો કે આજ આ ડે 1 છે આજનો, બરોબર, પછી હવે ડે 2 માં હું તમને લઈ જાઉં છું. આજનું તો ડે 1 જ રાખવાનું છે આપણે. ચલો, એક તમને છે ને એ લોકોએ માથા અને પગની સંખ્યા પૂછેલી 2000 પીએસઆઈ 2012 પીએસઆઈ 2012 આ સેકન્ડ ચેપ્ટર. સેકન્ડ ચેપ્ટરની 2 જ રીત, આમાં કેટલી રીત છે? 2. તમને 2 પગવાળા પૂછે કાં તો 4 પગવાળા. આ બધા બોર્ડમાં પૂછે જ છે, આ બધા બોર્ડમાં રિપીટ થયો છે. આપણે ધ્યાન શું રાખવાનું, એક થીમ અથવા એક મેથડ કેટલા બોર્ડમાં રિપીટ થાય છે. જો હવે આમાં શું છે કે આપણે કદાચ જોઈએ પીએસઆઈની અંદર નો કયો ક્વેશ્ચન છે. જો કદાચ આની અંદર મેં લીધો હોય, બરોબર, જે પીએસઆઈમાં પૂછાયો છે તો જોઈ લઉં હું. કદાચ આ જ હશે, એમ છેલ્લો છઠ્ઠો છે ને, બરોબર. આ બંનેમાંથી એક હશે, પણ આમાં કેવું છે, ઉભા રહો ઉભા રહો ઉભા રહો, આવી રહ્યું રિયા. રિયા પાસે કેટલાક સસલા અને પોપટ છે. માથાની ગણતરી કરતા માથા 45, જ્યારે પગની સંખ્યા 130. તો રિયા પાસે કેટલા પોપટ હશે? બરોબર, આ એક ક્વેશ્ચન પૂછેલો પીએસઆઈ 2012માં. એટલે આ થીમ એ લોકો રિઝનિંગમાં ફરીથી પૂછી શકે છે, બરોબર. આપણે એવું ધ્યાન રાખવાનું. હવે ધ્યાન શું રાખવાનું, આપણે સૂત્ર ગોખવાના. અને આ કેટલી રીતે પૂછે, કાં તો 2 પગવાળા પૂછે કાં તો 4 પગવાળા, બરોબર ને, આટલું ધ્યાન રાખવાનું એમ. આ આપણે જો એનાલિસિસ કરીએ છીએ ને તો આપણે ચેપ્ટર્સ કેટલા થયા? ચેપ્ટર્સ કેટલા થયા? બીજું ચેપ્ટર્સ આવ્યું ને, માથાના પગ. શબ્દકોશ સ્પેલિંગ લખી રાખો, શબ્દકોશ લખી રાખો. ક્રમચય સંચયનો જે સ્પેલિંગ વાળો પ્રશ્ન આવે છે એ લખી રાખો. મને કોઈ વાંધો છે નહીં, પણ એની મેથડ કેટલી? 3. આ કઈ મેથડ ચાલે છે? 4 અને 5. કારણ કે આમાં તમને શું પૂછાય, 4 પગવાળા પૂછાય કાં તો 2 પગવાળા. હવે આમાં શું ધ્યાન રાખવાનું છે, આ સૂત્ર મેં લખ્યું છે, કુલ પગ ભાગ્યા 2 માઇનસ માથાની સંખ્યા. હવે જો આપણે થોડો સસ્તો દાખલો જોઈએ, એટલે શું તમારાથી ભાગાકાર થઈ શકે. અહીંયા તો મેં ગણીને જ રાખ્યું છે, બરોબર ને. આપણે રિયા વાળું જોઈ લઈએ ને. ચલો આ જો શું કહે છે, એક પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક હરણ અને મોર છે. હવે તમને ધ્યાન આવડવું શું જોઈએ કે 4 પગવાળા કોને કહેવાય ને 2 પગવાળા, એ હું નહીં શીખવાડી શકું, બરોબર. તેમના બધાના માથાની ગણતરી કરીએ તો કેટલી છે? 80. જો માથા દરેકનું એક જ હોય ને, અને જ્યારે પગની ગણતરી કરીએ તો કેટલા થાય? 200. તો 200 ભાગે આપણે કેટલા કરવાના? 2. તો કેટલા મળે? 100, બરોબર. 100 માઇનસ આપણે કેટલા કરવાના? માથા કેટલા હતા? 80. તો તમને જે જવાબ આવશે, બરોબર, આ 20, આ જે જવાબ 20 આવશે એ કેટલા પગવાળો મળશે? 4 પગવાળો ને. જો અહીંયા સૂત્ર લખ્યું છે મેં, આ રીતે લાવીશું તો આ કેટલા પગવાળા મળે આપણે? 4 પગવાળા. એટલે 20 હશે જે પણ, બરોબર, એ કેટલા પગવાળા હશે? 4 પગવાળા. હવે બાકી કેટલા રહ્યા એ જોઈએ આપણે.
બરોબર, અને 2 પગવાળા શોધવા હોય તો આપણે શું કરવાનું, કુલ માથાની સંખ્યા માઇનસ 4 પગવાળા પશુ. એ તો લખ્યું જ છે સૂત્ર આપણે. અને જો મારે 8 દાખલા પૂછાયા છે તો મેં 8 જ રાખ્યા છે ને. હું આના પછી બનાવું નવા નવા? આપણે કેવું છે, જે પૂછાય છે ત્યાં આવો એક પ્રશ્ન પૂછાયો છે, વિગતો અપૂરતી છે, બરોબર, તો એવો પણ પ્રશ્ન પૂછાય. હમણાં બેલીફમાં પ્રશ્ન પૂછાયેલો તો ત્યાં જવાબ આપતો નતો, બરોબર ને. બેલીફમાં હતું આ, કયો હતો આપણો ક્વેશ્ચન? હરણ, સસલા, આ હતો ને. ચલો હવે શું આવ્યું, આ હરણની સંખ્યા આવી, કઈ આવી? હરણની. અને તમને માંગ્યું છે શું? મોર. મોરના કેટલા પગ? 2 પગ. એટલે 80 - 20 કરીએ તો જો આ અહીંયા ભૂલ થઈ છે થોડી, કેટલા કરી દેજો? 60. ટાઈપિંગ મિસ્ટેક, બરોબર. 80 માંથી 20 જાય તો કેટલા આવે? 60, બરોબર. બસ આટલું ધ્યાન રાખો અને આટલા જવાબ. હા, અહીંયા તો સાચો જવાબ છે, બરોબર ને. અહીંયા બાય મિસ્ટેક થયું છે. આ બીજો પોઈન્ટ કયો? બીજો. હવે ત્રીજો પોઈન્ટ લઈએ છીએ આપણે. જો આ ડે 1 જ છે આજે. આપણે શું કરીએ? ડે 1, બરોબર. હવે જોઈએ આપણે ત્રીજો પોઈન્ટ શું લેવાનો છે ખબર છે? રોમન અંક. શું? રોમન અંક. રોમન અંકને ક્રમ અનુસાર ગોઠવવાનો અને રોમન અંકના 2 પ્રશ્ન પૂછેલા એમને. કેટલા? 2. એક તો 2015 ની અંદર પ્રશ્ન હતો રોમન અંકનો અને 2012માં. એટલે રોમન અંક આપણે પૂછવાની સંભાવના છે. આ ક્વેશ્ચન જે છે આ રોમન અંકનો પ્રશ્ન આપણે ક્યારે પૂછાયેલો? 2012ના પીએસઆઈમાં, બરોબર. રોમન અંક 2015ના પીએસઆઈ ની અંદર પણ છે અને 2012 ની અંદર છે. આપણે ખાલી રોમન અંક ચેપ્ટર કરવાનું, બરોબર ને. બીજું કંઈ જ કરવાનું છે નહીં. એટલે આપણે કેવું છે કે રોમન અંકમાં તમે ધ્યાન શું રાખો? જો આ ગોખી નાખજો પહેલા. આ શું કરી દેવાનું? આ ગોખી નાખવાનું, બરોબર. એના પછી જો હું તમને શીખવાડું છું, આનું ચેપ્ટર્સ પણ આપણે આખું અપલોડ કર્યું હશે. એના પછી સૌથી મોટો રોમન અંક કયો છે? 3999. આનથી આગળ રોમન અંક છે નહીં. આ 1975 વાળો જે રોમન અંક બનાવવાનો પૂછેલો ને, એ એટીડીઓમાં પૂછ્યો હતો આપણે. શેમાં? એટીડીઓમાં. અને એ લોકો પાછું આ લોકો આવું પણ કરે છે, જે ચેપ્ટર્સ પૂછે છે ને આપણે, બરોબર, એ રોમન અંકમાં પૂછે છે, બરોબર. એટલે ધારો કે 20નો રોમન અંક, 22નો, એ બધા તમને આવડવા જોઈએ. હવે ધ્યાન શું રાખજો, રોમન અંકમાં કંઈ જ કરવાનું નહીં તમારે. ગોખવાનું શું છે? આ રીતે વધે. 1 થી ક્યાં વધે? 5, 5 થી 10, 10 થી 50, 50 થી 100, 100 થી 500, 500 થી 1000. આના સિવાય રોમન અંક બદલાય નહીં. એટલે આપણે કેટલા ગોખવાના છે? 1, 2, 3, 4, 5, 6, 7. 500 આવે તો કેટલા કરવાના? ડી. હવે 600 કરવા હોય તમારે, બરોબર, તો 500 પ્લસ કેટલા કરવાના? 100, બરોબર. એટલે આપણે ધારો કે હું તમને કહું, આ 5 થી આપણે 6 તરફ જઈએ છે તો આ 5 નું આપણે શું લખીએ છીએ? વી. અને 6 માટે 1 લઈએ છે ને, વી આઈ. જો હવે ધ્યાન શું રાખવાનું? +3 - 1, બરોબર. ઉપરથી આવો તો અહીંયા કેટલું? +3. અને ડાયરેક્ટ 5 પહોંચી જાઓ તો -1, બરોબર. હવે એ છે ને તમારે આઈ છે ને વી ની આગળ મૂકો ને તો આ માઇનસ કહેવાય. આ શું કહેવાય? માઇનસ. આ બાજુ મૂકશો તો આ શું કહેવાશે? પ્લસ. હવે આ 3 વાર એડ થશે, 1, 2 અને 3. આ ગણજો શાંતિથી. આપણે રોમન અંક આપણે કેટલા ચેપ્ટર્સ કરવાના છે ડે 1 ની અંદર? બોલો બોલો. હું એપ્લિકેશનમાં અપલોડ કરી દઉં છું આ બધું. શબ્દકોશની કેટલી મેથડ કરવાની છે? 3. માથા અને પગની કેટલી કરવાની? 2. 4 પગવાળા પૂછાય કે 3? હવે આપણે શું પૂછાય? રોમન અંક. હવે આ 3 ચેપ્ટર્સ મને એમ કહો મેં પૂછ્યા છે કે સરકારે? સરકારે ને. આજે આપણે આટલું પતાવવાનું છે. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પતી ગયું છે ને આપણે. એટલે જો કદાચ આની અંદરથી 1 ગુણ પૂછાય. કેટલા ગુણ? હું તો તમને 2 ગુણ નહીં કહેતો. કેટલા? 1 જ ગુણ. પણ આજના દિવસનો 1 ગુણ થઈ ગયો અને તમારું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનું પ્રશ્ન પતી જાય ને તો કેટલા થઈ જાય? 2. એટલે આજના દિવસના કેટલા?
3 ગુણ થઈ ગયા. શાંતિથી કરો ને તોય 10 તરી 30, બરોબર, અને 20 દિવસમાં 60 ગુણ થઈ જાય. પણ ચેપ્ટર્સ થીમેટિક જવાનું છે આપણે. કેવી રીતે? થીમ વાઇઝ, બરોબર. આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ જ વર્ક કરવાનું છે નહીં, બરોબર. મળીએ.